જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો આજે કાલ વ્લોગ નતો બનાવ્યો અને આજે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. તો અત્યારે ઘડિયાળમાં જોઈ લઉં 11:47 થઈ ગઈ છે. બપોરના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છે ને મારી પાછળ જોતા છે ને તો અત્યારે બધો સામાન અહીંથી જ્યાં આવે ત્યાં પડ્યો છે. તો અત્યારે તો હુવા માટેની સેટી છે અહીં બરાબર કાઢી ગયેલી છે. બાકી બધા સામાન અહીં છે. આ એટલું તમે જોઈને ખબર પડી ગઈ છે કે શું કામ હાલે. તો મારી મમ્મી અત્યારે છે ને ઘરમાં છે ને ધૂંધારા કરે. મમ્મી જય માતાજી. જય માતાજી. ધ્યાન રાખજે. શું કામ હાલે? ધૂંધારાનું કામ હાલે ને આ બધો લબાસો અહીં પડ્યો મારા પપ્પાને કરે. હવે કેમ કે પેલા બહુ મારી મમ્મીને ટેકો દેતો ધૂંધારા કરતા હતા પણ હવે મારી મમ્મીને હાથમાં નથી આવતો. નહીં મમ્મી એને જો આ બધો સામાન અહીંયા એકઠો કરી લીધો ને હવે આમાંથી છે ને ઝારા લેવાના છે ને એ મારી મમ્મી લે. હવે એકલા ને હવે મારી મમ્મી એનું ઘરનું કામ કરે ને હવે મારે નીકળવું. તમને ખબર છે. હાલો જઈએ દુકાન બાજુ. પેલા તો અત્યારે પૂગી ગયો કાકા ને ટપુ છે ને ચાલુ છે. શું હાલે આરતીબેન? સારું હાલે ને. હાલો નાખી દેવ ઠેલીમાં રોટલી. કામ હાલે નથી હે? ખાવું પીવું ખાટલા તોડવા એવું કામ હાલે અટાણમી હાલે ને. આ તો જો આ મોબાઈલ આખુમાં નંબર આવી જશે. હા આવ્યો તે દીનો ફ્રી ફાયર હાંજે 11 વાગ્યા સુધી રમે. અને ક્યાં રીનાબેન આમ જરીક આવો તો ખરી. જો આમ ઝૂમ કરું ફ્રીજ નો દરવાજો તોડી નાખી. હવે અહીંયા અંદર પીવા આટો હતાઈ ગયો તો મને નથી ખબર. કામ આવ્યો એટલે હે ફ્રી નથી. મંદિરે જાઉં મંદિરે. તમારે કાકી કામ શાક રોટલા કરવો કે કામ શાક બનાવો? ઓટાણમી ઓલા મેરુ આવ્યો ને એ શા બનાવે. હવે હું નીકળું માતાજીના મંદિરે કુતરા રોટલા લઈને. હા બપોરે 1:30 વાગે જાહે. અત્યારે હું ને બાપુ મારો કલેજો બે આવી ગયા તા. અત્યારે 66 કેવી કુતરા રોટલા ત્યાં નાખી આવ્યા. પછી શેકલાના પાણીના કુંડિયા હતા ને તો પાણીના કુંડિયા ભરી દીધા ને હજી હવે જાય માતાજીના મંદિરે અને ત્યાં જઈને એક વિડીયો શૂટિંગ કરવાનું છે તો એ ફટાફટ કરી નાખીએ અને પછી આગળ કામ કરીએ એ તમને જણાવીએ. 12 વાગ્યા સુધી ઉતાર્યા. મંડપમાં આજ નતા ગયા પણ થાકોડો કાલનો આજ લાગ્યો એને ને હજી આજે પાછું જવાનું છે. તો આજ આપણે બાજુનું ગામ લાંગડ છે ને ત્યાં પીર બાપાનું મંદિર છે ને ત્યાં રામા મંડળ છે તો ત્યાં જોવા જવાનું છે. છેલ્લે સુધી બ્લોગમાં બિનારી જો અઠમીથી કહી દઉં. તો હાલો હવે નીકળીએ માતાજીના મંદિર. આ બધા છે ને ગયા તા આગળ સમયાનો લગાડવા. એ ક્યાં ગયા તા ખબર છે? ક્યાં ગયા તા કેવલભાઈ? લાંગણ. અમારે સાંજે આવું હોય તો હાર્દિકભાઈ ને અમારા બધા આવી ગયા. બધા ગયા તા મંડપ સર્વિસમાં અજયભાઈ ને બધા. અને આ જોઈ લઉં આપણે ફોટા કીધું હતું કે કેશોદ થી લેતા હતા ને તો આ બે ખોડિયાર માતાજીના ફોટા લેતા આવ્યા. હવે કેમ લાગે ને જરીક કહી દીજો. બાકી તો પાણી પીવરાવાનું ચાલુ છે ધ્રાબામાં ચોકડીમાં અને અમારે વિડીયો શૂટિંગ કરવાનું છે તો કરી લઈએ. આ મધની નાખ્યું છે પણ આમાં છે ને જો હાકર છે ને આ બધા મૂકી જાય ને તે અત્યારે બારોબાર તો આ માટે નથી રાખતા કેમ કે અત્યારે ઉનાળામાં છે ને મધની માખ્યું રસ લેવા માટે છે ને જો અત્યારે આ હાકરમાં બેસી ગયું તો હવે થારી લેવી કે કામ કરવી. હવે આખી પેટી છે ને એ અંદર મૂકી દેવી કેમ કે બારોબાર રહે ને તો બહુ માખ્યું થાય મધની. તો હાલો હવે એ કામ કરી નાખું અને પછી આ એક ઝાડવું આવી ગયેલું છે ને તે વાવવાનું છે તો એ આજ વાવી દઈએ કેમ કે જે ભાઈ મોકલાવ્યું ને એને આ ફોટો પાછો પુગાડવાનો છે કેમ કે યાર કોઈક ભાઈ માતાજીના મંદિર માટે સ્પેશિયલ વાવવા માટે મોકલ્યું તો વાવીને પછી એને ફોટો મોકલી દઈએ. એક વિડીયો શૂટિંગ કરવાનો હતો એ કરી લીધો છે અને બેઠા અત્યારે માતાજીના મંદિરે કેમ કે કામ તો છે પણ આજ છે ને થોડુંક શાંતિ અનુભવ કરીએ કેમ કે અત્યારે જો હું તમને કહેતો ને કે હમણાં હવે પછી મંદિરે કોઈ નહીં હોય કેમ કે અત્યારે હું ને શિવમ બાપુ છે અને એક અમારી આ કાવડી કૂતરી છે કેમ બાકી છે ને એ આગળ ઊભી હતી ને આવી ને આગળ મિની વ્લોગમાં હતું પણ આ ઉપર ચડી નથી લીધું. મેં એને કીધું ને હું કાંઈ ઉપર બેસી જતા અમારે પక్క બેસી ગઈ જશે મુની પણ આનો આટો છે ને ગદડીને આટો અમે રોટલા નથી લેતા હતા બહુ કેમ કે આ બહુ ખાતી નથી રોટલી નથી ખાતી ભાત ને હું બધું ખાઈ લઈ હતી. અને બાપુ એ છે ને જે રાઈનું ઝાડવું વાવવા નતું ને એ બાપુ વાવી દીધું કે નહીં બાપુ જરીક અવાજ ઓછો રાખો ને મારે કોપીરાઇટ આવી છે. અને આ જો બીજું ક્યાંક પાછું કૂતરું સડી જાય અને જો રાઈનું ઝાડવું છે ને દરિયો આ છે ને એ રાઈનું ઝાડવું વાવી કેનો છે તું તો બાકી ઈ કૂતરા નો હોય ને કઈ માણસ નો હોય તું એલા બાપુ એલા કામ કરું યાર. બાપુ કે કીનો છે તું બાબા એને કેમ ને નામ કે આધાર કાર્ડ કે કઈ હોય કે કીનો છે તારે ગોળી એને કઈ બધું ન હોય ને એને ઘર કે બહાર છે
હે એને આધાર કાર્ડ હમણાં નીકળ્યું તમે લોસ કે તમારી સરકારનું પાયાની બગર. આ બાપુ નો એલા આવાજ હોય એટલે કામ વગરની. બારી આ પ્રૂફ વાળી આરી અમારી પ્રૂફ વાળી કાવડી હાલો તો હવે ઘડીક વાર બેઠા પછી આગળ પાણી ફિટિંગ નું કામ કરવાનું છે તો એ કરી દઈએ ચાલુ ત્યાં અહીંયા ભૂંગરું હતું ને આ બધું એઠું પાણી નીકળી જતું આમાં ન જતું ત્યાં જો મસ્ત મજાની નાની એવી જારી ફિટ કરાવી લીધી એટલે હું આમાં નારિયેલની જે કઈ ઉડીને જતી ને એ હવે ભૂંગરામાં નહીં હલવાય અને હવે છે ને તમને માતાજીના દર્શન કરાવી દો કેમ કે હું ને બાપુ બે છે અત્યારે મંદિરે બાકી કોઈ નથી હવે હાવ શાંતિ થઈ ગઈ અને જો મિત્રો છે ને ઠાકર અહીંયા જ્યાં આવીને હવે પડી નથી રહેવા દેવાની જો અહીં તમે જો અત્યારે આ મધ જ બેસી ગયો તમે જો આ પૂરી નહીં થઈ ને તલક અહીંયા છે ને માખ્યું બધામાં એ જો હજી અહીં પ્રસાદી જવારવાનું છે ને ત્યાં જવો ગરી વસ્તુ ટૂંકમાં જ્યાં અત્યારે હોય ને ત્યાં માખ્યું રસ લેવા માટે છે ને મધ ભેગું કરતા હોય ને એટલા માટે આવી ગયા બાકી તો માતાજીના દર્શન કરી લઉં તો બસ મિત્રો અત્યારે તમને કીધું તો એમ પાણી ફિટિંગ કરતા હતા થોડોક ભીંજાઈ ગયો કેમકે અહીંથી આ જે ડાટો હતો ને ત્યાંથી અત્યારે પાણી ફિટિંગ કર્યું કમ્પ્લીટ ચાલુ અને બાપુ તો અહીંથી વાલ ચાલુ કરે ને એટલે અહીં જાળવા થાય કેમકે હજી ત્યાં છે ને હજી નળ ફિટ નથી કર્યા તો ત્યાં હમણાં કરી દેવા અને બાકી તો મારી પાછળ તમે જોઈ લઉં અંકિતભાઈ આવી ગયા સોડા લઈને અને બાપુ એને તેડવા ગયા હતા તો હાલો બાપુ વાલ બંધ કરી દે ને હાલો ફટાફટ સોડા પી લે કેમ કે સોડા નકર પાછી ઠંડી સેથી ગરમ થઈ જાય અહીંથી વાલ બંધ કરીએ ને એટલે તો ઓલા વાલુમાં પાણી બંધ થઈ ગયું કામ કરવું વળી લે એને કામ કરવું એ તો કે તો ખરી લે જો આ મોટું જાળવું કરે બધામાં પાણી બંધ કરીને એટલું પ્રેશર ઓછું અંકિતભાઈ કે જોઈએ તું હા તો હજી છે ને હજી લાલ આ પૈડા ની ફિટ કરવાના છે પણ એ હજી આમાં છે ને ગાડીਆਂ ભરવાના છે ને આ પાઇપોમાં તે ભરી દે ને પછી તો બસ જો મસ્ત મજાની મેંગો સોડા લેતા આવ્યા શિવમ બાપુ ને એ બે હવે એટલે એ શામાં દૂધ નથી નાખતા તું એમ નાખે હાલો ઠંડી સોડા પી લઈએ મફતની બાપુનો માથે બલીનો બકરો બન્યો બાપુ આ મંદિરે આવે એટલે સ્પ્રે બહુ ગંધ આવ્યો કેટલોક અંતર સાઈડ સ્પ્રે 2 ફુવારા પણ અંતર મેજીને મગવી દીધો તો ક્યાંનું છે પકાયાનો પાયાની બગરા પાયાની બગા આગળી રાવા બાપુ પેલા બાપુ છે ને નહીં ના વિના ઉખેડતો હોય આ અંકિતભાઈ ને કઈ કહેતા આ સ્પ્રે નો સ્પ્રે गरीब है ना ये अपनी नियत से गरीब ना पाल दीजिए हरकतें इसकी हरकतें से ना गरीबों वाली है इसलिए ये गरीब ये लगता है ये અને અંકિતભાઈ કી કેવા માંગે કામ કે ભાઈ રોડ ઉપર તો તારે ભેગા છે ને તો એને આવી ગયા અમારા ભેગા છોકરા રે એમ કે અમે રોડ ઉપર આવી ગયા તમે સપોર્ટ કરો યાર આમ નહીં હાલે નકલ એ તું સરવાની હોય ક્યાંક ન કરાક દેવી દો એ આગળ અરે ફટાફટ કમ્પ્લીટ હાલે ભાઈ શૂટિંગ અહીંથી કરવાનું છે તો મિત્રો વિડિયો તમે કમ્પ્લીટ રીતે બનાવી લીધો છે તો હવે અમારી શાંતિનું મોં આગળ તમને છે ને બતાડી દઉં શાંતિ જરીક આ અમારી શાંતિ છે તો હાલો બાકી તો કઈ નહીં હસી મજાક ઘડીક વાર હાલે રાખો હવે અમે થોડોક હજી શાંતિનું શૂટિંગ પૂરું થઈ ગયું શાંતિનું ગામ શિવમ બાપુનું શૂટિંગ પૂરું થઈ ગયું તો હવે છે ને અમે બીજું શૂટિંગ બાકી છે એ કરી બસ મિત્રો વિડીયો શૂટિંગનું કામ પૂરું થઈ ગયું શિવમ બાપુ ને નીરવ છે ને એ પાદળીએ સીતરાઈ માતાજીના મંદિરે ગયા શીફળો વધારવાનું નીરવને પગે લાગવાનું જવાનું હતું તે અને અમે ત્રણેય છે ને અહીંયા નો કરવાના કરી નાખીએ કેમ કે મારી પાસે ભાંગ તોડે ચાલતી હોય ઘણાને ખરાબ લાગી જાય પણ અહીંયા ઓટલી તોડી જો એટલી આ અહીંથી ત્યાં પાઇપ સુધીની ઓટલી કાઢી નાખવાની છે કેમ કે હાલવામાં છે ને બધા સંપલ પહેરીને આ જગ્યાએથી હાલે ને મંદિરની વેલ લેવલમાં છે મંદિરની અંદરની જગ્યાએ બરોબર તેવા હાટું ઓટલી કાઢી નાખ્યા તો અત્યારે કામ ચાલુ છે તો છોડાયું ઉપર છોડાયું આવે કેમ કે આ બે છે ને ગયા હતા પાદળીએ દર્શન કરવા સીતરાઈ માતાજીના તો પછી ત્યાંથી છે ને મેં ફોન કરી દીધો હું સોડા લેતા આવજો કેમ કે રાજુની દુકાને સોડા મળતી નથી અને આ તો આ બધા અત્યારે હવે સોડા લેતા પી નાખીએ ફટાફટ કે છે બોમ્સ જીરા આવી સોડા છે જેને પીવી ને કાં 100 તો લેતા આવ્યા કાંથી તારી સોડા 5 જણા હે એટલે 5 જણા છે લે તો મારે ગણતરીમાં છે ને મને જરીક કોમર્સ નથી કર્યું એટલે જરીક ગણતરીમાં ભૂલ પડે યાદ શક્તિ તો નથી કાજુ બદામ ઓછા ખાવ અને મારી મમ્મીને છે ને મારા પપ્પાને બે છે ને ઘરનું સાફ સફાઈ કરતા હતા ધૂમઝારા કર્યા હતા તો અત્યારે છે ને જો એક તો પેલા તો ગાય કરી નાખી નીચે અને બધે સામાન જો અહીંયા બધે કાઢ્યો તો એ બધે ગોઠવી નાખ્યો વ્યવસ્થિત રીતે હવે કામ કરી નાખ્યું અને આ હવે છે ને હું ઘરના કામમાં બહુ મારા મમ્મીને નથી આવતો હાથ વધારતો કામમાં નહીં મમ્મી હા જો
એમ કે હવે ઘરનું ટેન્શન મૂકી દે એટલે જરીક અટાકટા થઈ ગયા નકર જરીક સિંગલ પોખરી હતા. તો હવે છે ને આ શેતી નાકડી મૂકવાનું છે. તો હવે થોડું ઘણું હું કામ કરવા લાગું. તો આ મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું ને એટલે નકર તો વિડીયો એડિટિંગ કરવા નતા. તો બાકી તો છે ને હવે જમી કરવી ફ્રી થઈ જાય કેમ કે હવે બાજુના ગામ લાંગડ છે ને ત્યાં પીર બાપા હવે રામા મંડળ છે. રાજકોટનું લગભગ પ્રખ્યાત રામા મંડળ આવે એવું મેં વાંચ્યું નથી પણ સાંભળ્યું હતું એટલે જોવા જવાનું છે. તો હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો હવે ડાયરેક્ટ ત્યાં જાઉં આંગળે જવાનું છે. તો અત્યારે કમ્પ્લીટ પાછો ઘરે જઈને નાઈ નાખો. મારા મમ્મીને બધું કામ કરી નાખ્યું, જમી લીધું અને અત્યારે માતાજીના મંદિરે આવી ગયા. હા અને છે ને મિત્રો અત્યારે ઝાડવા પીવરાય કેમ કે એક સાઈડ ના ઝાડવા પીવરાવાના કાલના બાકી હતા ને એક સાઈડ ના પીવરાવી દીધા હતા. તો છે ને અત્યારે કેવલભાઈ છે, શિવમ બાપુ છે અને અજયભાઈ છે અને હજી 2-3 મિત્રો આવ્યા એ માતાજીના મંદિરે છે. અને લોક તો અહીંથી એટલે ચાલુ કર્યો આકડી મહારાજ તને કઈક બોલાઈ જાય. અને આ કેવલભાઈ જો આ નો કરવાના જાકુમ ના કરે. જો આ છે વીસી આગળ પાણીને ઝાડવા પીવરાતો હતો ને તે નીકળ્યો તો ફૂલ ખિસકાર કરે વીસીને. એલા તું રેવા દે ની કેવલા ઈનો જીવ હોય. જો અહીંયા છે વીસી ક્યાં ખોવાઈ ગયો એલા. જો આઈ રહ્યો આ જોવી એ ભાઈ આ લાર છે છે વીસી જો ઓરિજિનલ બીચું અને બાકી તો છે ને જો હવે રિક્ષા આવીને જવાનું ચાલુ થઈ ગયો કેમ કે હવે આટલી રામા મંદિર ચાલુ થઈ ગયા છે. તો અમે તો આટલી ઘડી કરીને જાઉં 11 વાગે જાઉં તો એના મંદિરે છે ને હજી અમારે રોકાવાનું છે. અને નીરવભાઈ જો કોકનો લાઈવ માં જોઈ એ કે ચાલુ થઈ ગયા છે. ચાલુ થઈ ગયું કામ નીરવભાઈ? શું કે પબ્લિક ક્યાં કેવું છે? જીરીક છે તો આમાં જીવું દેખાય. બાકી તો શિવમ બાપુ ને તો અહીં હોઈ જવાનું છે. વ્લોગની પ્રેક્ટિસ કરે એટલે આ કેવલભાઈ વાળી વ્લોગની પ્રેક્ટિસ કરે. હા ઓહો વાહ વાહ કેવલભાઈ સાઈડ કાપવાની છે આપણે રો તું બધાની સાઈડ કાપી મારા તમારા થકી હાલે હો બધે આ કે સાઈડ કાપી લેવી. અને બાકીને સોહમભાઈ જો કેરમ રમે અને સીકે આવી ગઈ બ્રાન્ડ અમારા બાપાની. લાંગડ રામા મંડળમાં આવી ગયા, પીર દાદાના દર્શન કરી લીધા અને જો રામા મંડળ ચાલુ થઈ ગયું. અહીંયાથી ભૂગ્યા ને આજે ખાલી ઉભા ને તા સોહમે કીધું કે હવે ખાવાનું ચાલુ કરી દઈએ કે પણ હજી આકડી નથી કરવાનું કેમ કે હજી રોકાવું ભાગી જાઉં આને ભાગી જાઉં અમારે રોકાવું એટલે અમારે આખી રાત કાઢવી. રાત તો કઈ નક્કી નથી હજી સમય ઉપર આધાર કેમ કે જો અત્યારે ચાલુ થઈ ગયો છે હવે અને માણસો પણ એટલા છે. લાવા દો જાઓ એકલા ખાઈને ગાલ પીસરિયા થાય. એકલા ખાઈને ગાલ પીસરિયા થાય. હે મેં તને કહી દીધું ને ત્યાં જઈને બધાને મારું નામ દઈ દે એટલે થઈ જાય. તાર ખાવાય તો ખાઈએ જવા દેતા ઉભા હતા ને તાર રામ ને લક્ષ્મણ આવી ગયા બે ભાઈઓ હવે ને વા રામા મંડળ ચાલુ છે ને આ તો આને તો લડાઈ કરવી લાગે. અહીંયા બંદૂક લઈને કિના હાટું છે કિના હાટું છે તારા છોકરા ને કે ઓય આ ભાઈ ના છોકરા હાટો છે તું આ નો કરવાના કરતો હોય. આ શીખલો ફ્રેશ થવા ગયા તા ત્યાં 2 ઓહાના સબસ્ક્રાઇબર આવી ગયા અને ઈ તો દો એક જણો ડ્રાઇવિંગ કરે અને એક જણો સાઈડ ઉપર બેઠો. હું હારું ને બે ને હારું ને હાલો તો બસ હવે માને જાઉં કે અહીંયા બેહું હાલો તો હવે જાવ ને ટ્રેક્ટર નું ધ્યાન રાખ કેમ કે અમે આખી ફ્રેશ થવા ગયા હતા ને અમારી વાટ જોતા હતા હું હાલો વિડીયોમાં લઈ લઉં. અમારી દુબળી આની તો શાન હતી કોઈ ના તો તે દિલમાં ખોરાનો ખોરાક હવે છે ને બધાને ભૂખ લાગી હતી. હવે છે ને દરેક કટક બટક કરીએ આવેલા આપેલા સિંગાને ખાઈએ આ ભાઈ પખેથી. તો અત્યારે ચાલુ છે બધે હવે કઈ રીતે બને ની આગળ આ ભાઈ તો એક પ્લેટ બનાવે ફટાફટ આગળ બનાવે ફૂડ બ્લોગર આપડે બને ને બહુ ભૂખ લાગી હતી પછી આવું ઝીણું ખાઈએ. શરબત હો મારું શરબત
આ વળી ગુરુવાર ગયો ઈ કે શરબત પીવડાવો અમને. હવે મેં તો આમાં દવા મગાવી લીધી, હવે તારે રીતે જોવાનું. રેડી? કેમ કે હાજીનો લગભગ જન્મદિવસ હતો, કોઈને કઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી. ખાલી અગરબત્તી જ કરી. ગયો બર્થડે. એટલે રેવા દે ને આ ભાઈ ને ટમેટા કોઈ. તો હવે છે ને પેલો જો આ બની ગયો, હવે હું છે ને લઈને જવા દઉં. વૈદ કેટીઓ તમે લઈને આશિક ને દેખાડો. શબનમ નો આશિક, શબનમ નો આશિક છે મારા, શબનમ નો આશિક આ અમારો ભાઈ. હાલો બની ગઈ એક. હાલો હાલો ભાઈ આવી ગઈ. હાલો હવે હું ખાવાનું ચાલુ કરી દઉં. યો મસ્ત બન્યો. જો અત્યારે રોડ ઉપર આવી ના જો કર્યું મિક્સ કર અને બધા ખાવા માંડ્યા હવે. કેમ કે આની કઈક મોજ જ અલગ છે. દાબેલા છે સોહમ નથી દીધા કેમ કે એને શરબત પીવું એટલે. હા હા જો આ બાકી બધાને હવે છે ને કેવાક તીખા લાગે લાગે. હા એમ તો જો આ પૂરું થઈ જાય, ખાવા દેવું મને હવે. પાંચ ને 31 મિનિટ થઈ ગઈ અને ઘરે આવી ગયા બધા એમાં મિત્રો. તો બાકી તો કંઈ નહીં મિત્રો, બહુ મજા આવી અને અત્યારે સુઈ જાઉં, નીંદર બહુ આવે. તો બાકી તો કંઈ નહીં, હવે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી હવે આજના જ વ્લોગમાં પાછા. ત્યાર સુધી બધાને જય માતાજી, બાય બાય. ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.